બધા માટે એ જ લાગણી હતી કે ફરીથી વડોદરામાં પૂર જેવું પરિસ્થિતિ ના બનાવત. મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ મારી સાથે છે કે જેમના સિરે વડોદરાની જવાબદારી છે. જ્યારે વડોદરામાં પોસ્ટિંગ થયું, સૌથી ફર્સ્ટ ચેલેન્જ શું હતી તમારા માટે? 2025માં હું જોઈન કર્યો. 24-25નું જે પુલનું જે પરિસ્થિતિ રહી હતી એમાંથી બહાર નીકળવાનો એક સમય હતો અને ફરી પુલ જેવું પરિસ્થિતિ સિટીમાં ના સર્જાય એ બાબતનું તૈયારી કરવા માટે જ એક પડકાર હતી. વિશ્વામિત્રી પ્રોજેક્ટની આપણે વાત કરી તો એ પ્રોજેક્ટ અંડર આપણે ક્યાંથી શરૂઆત કરી, અત્યારે ક્યાં સુધી પહોંચ્યા છીએ? એને વિશ્વામિત્રી નદીને ઊંડો કરવાનું, પહોળો કરવાનું અને ડ્રેજિંગ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું. રસ્તા ઉપર જ્યાં જોઈએ ત્યાં સરસ મજાની ગ્રીનરી જોવા મળે છે. એ સિવાય ગ્રીન એનર્જીને લઈને કોઈ આપણે કામ કર્યું છે? 120 ગાર્ડન્સ છે આપણા સિટીમાં અને આજે અમારા લગભગ 14 ગાર્ડન્સ આ વખતે પણ નવું કરી રહ્યા છે. સાથે સાથે ગ્રીન એનર્જી પ્રોગ્રામમાં અમે સિટીને નેટ ઝીરો તરફથી પણ લઈ જવાના છે. એવું કોઈ તમારો પર્સનલ ઇન્ટરેસ્ટ એવો છે વડોદરાને લઈને કે ભાઈ હું અહીંયા સર્વિસ કરી અને જાઉં તો લોકો મને યાદ રાખે? નમસ્કાર, ગુજરાતના એ શહેરમાં છું જેને લોકો ગ્રીન સિટી તરીકે પણ જુએ છે, હેરિટેજ સિટી તરીકે પણ જુએ છે અને અત્યારે હું જેમની સાથે સંવાદ કરવાનો છું એવા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ મારી સાથે છે કે જેમના સિરે વડોદરાની જવાબદારી છે. સો થેન્ક્સ અ લોટ સર એન્ડ વેલકમ કે આપ કિંમતી સમય કાઢીને અમારી સાથે સંવાદમાં જોડાયા. સૌથી પહેલો સવાલ એ કરવો છે કે આપનું જ્યારે વડોદરામાં પોસ્ટિંગ થયું, સૌથી ફર્સ્ટ ચેલેન્જ શું હતી તમારા માટે? વડોદરામાં જોઈન કરતા સમયે મારા માટે 2025માં હું જોઈન કર્યો ત્યારે 2024-25નું જે પુલનું જે પરિસ્થિતિ રહી હતી એમાંથી બહાર નીકળવાનો એક સમય હતો અને ફરી પુલ જેવું પરિસ્થિતિ સિટીમાં ના સર્જાય એ બાબતનું તૈયારી કરવા માટે જ એક પડકાર હતી. દેટ વોઝ ધી બિગેસ્ટ ચેલેન્જ મને લાગે છે. એટલે અમે લગભગ આના ઉપર જ સૌથી પહેલા કામ એમાં ઉપર કર્યું. પછી આવતા બારિશ આવી ગઈ હતી એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ, પછી આવતા ડેવલપમેન્ટલ વર્ક્સ અને અર્બન ડેવલપમેન્ટ યર પણ હતી એટલે ધીરે પછી ડિફરન્ટ વર્ક્સમાં ગયો. પણ સૌથી પહેલા તો વિશ્વામિત્રી રેજ્યુવેનેશન પ્રોજેક્ટ એ જ મોટો પડકાર હતો, એના ઉપર કામ કરે. ઓકે, વિશ્વામિત્રી પ્રોજેક્ટની આપણે વાત કરી તો એ પ્રોજેક્ટ અંડર આપણે ક્યાંથી શરૂઆત કરી, અત્યારે ક્યાં સુધી પહોંચ્યા છીએ અને નેક્સ્ટ આપણું એમાં શું વિઝન છે? હું જ્યારે જોઈન કર્યું આઈ થિંક એપ્રિલ મહિના હતી એટલે મારા પહેલાના જે કમિશનર હતા એમને આનું શરૂઆત પણ કરી દીધી હતી. ઇટ વોઝ 100 ડે પ્રોગ્રામ પણ અમે 150 ડેઝ પ્રોગ્રામ કર્યા હતા એટલે લગભગ 14 to 15 ડેઝ કામ એમના દ્વારા કરવામાં આવી ગયો હતો. એટલે આઈ સ્ટાર્ટેડ ઓફ ફ્રોમ મેજરલી 19th-20th ડે થી અમે શરૂ કર્યા છે. પછી વી ટુક ઇટ ઓફ ટુ 150 ડેઝ, 150 દિવસમાં કામ કર્યો. મેજરલી વિશ્વામિત્રી નદીનું છે એ 24 કિલોમીટરની પટ છે એક બાજુ અને બીજી બાજુ 24 એટલે ક્લોઝ ટુ 48 કિલોમીટરનું લેન્થ છે. એને વિશ્વામિત્રી નદીને ઊંડો કરવાનું, પહોળો કરવાનું અને ડ્રેજિંગ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું. કારણ કે વિશ્વામિત્રી નદી 2024માં જે પૂર જેવું પરિસ્થિતિ થઈ હતી એમાં ઓવરલોડેડ કેપેસિટીથી સિટીમાં પાણી વહી ગયો હતો એટલે પાણીને ફ્રી ફ્લો કરીને બહાર લઈ જવાનો એક મોટો પડકાર હતો. એટલે વિશ્વામિત્રી રેજ્યુવેનેશન પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો અને કેચ ધ રેઇન પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો. કેચ ધ રેઇન પ્રોજેક્ટ એવું હતું કે વિશ્વામિત્રી ડ્રેજિંગ, ડીસિલ્ટિંગ અને રેજ્યુવેનેશન સાથે સિટીની અંદર બાકી બધા ખાસો, તળાવો, નાના મોટા ડ્રેનેજ સિસ્ટમ્સ આ બધાને ક્લીન કરવાનું પણ કામ હતું, જેથી કરીને જેટલું પણ પાણીનું લેવલ ઉપર આવે એને પાણીમાં વહેન કરીને બહાર લઈ જવાની એક પડકાર હતી. સો વી ટુક અપ ધીસ ચેલેન્જ અને સારું છે કે ભારત સરકાર તરફથી પણ સપોર્ટ મળ્યું, જે સેન્ટ્રલ વોટર કમિશન તરફથી વોટર મેનેજમેન્ટ માટે, રાજ્ય સરકાર તરફથી ખૂબ મોટું સપોર્ટ મળ્યું અને સાથે મને નવલાવાલા કમિટીનું પણ રેકમેન્ડેશન્સ તો હતી જ. આ રેકમેન્ડેશન્સને શોર્ટ ટર્મ મેજર્સ અને લોંગ ટર્મ મેજર્સમાં કેવી રીતે કરવું એ બાબતનું તૈયારી પણ અમે હાથ ધરવામાં આવ્યું છે. આ 24 કિલોમીટર્સ બોથ સાઇડ, 48 કિલોમીટર્સને અમે ઊંડો કર્યા, પહોળો કર્યા અને કેરિંગ કેપેસિટીને 700 થી 1100 ક્યુબિક મીટર સુધી અમે લઈ ગયા હતા. એટલે આટલી માટી અમે એમાંથી કાઢ્યા છે અને રોયલ્ટી ફ્રી ઘણા બધા જે માંગણી લોકો આવ્યા છે બધાને પણ આપ્યા છે. એનું રેકોર્ડ્સ પણ અમે મેન્ટેન કરીને રાખ્યા છે. સાથે લગભગ 42+ મોટા તળાવો છે. આ તળાવોને પણ ઊંડો કરવાનું, પહોળો કરવાનું કામગીરી કર્યું
જેથી કરીને એની કેરિંગ કેપેસિટી લગભગ 3,70,000 ક્યુબિક મીટરનું કેરિંગ કેપેસિટી છે. અને એક બફર તરીકે ઓલમોસ્ટ 1 લાખ પ્લસ અમે કેપેસિટી વધારી, જેથી કરીને પાણી જેટલું સંરક્ષણ થાય એક જમીનમાં ઉતરે અને આપણે ડ્રેનેજ લાઇન્સમાંથી પણ બહાર નીકળી શકે, એવી રીતનું તૈયારીઓ હતી. રાજ્ય સરકાર તરફથી ફૂલ સપોર્ટ હતી અમે આ કામગીરીમાં, અને બધા માટે એ જ લાગણી હતી કે ફરીથી વડોદરામાં પૂર જેવું પરિસ્થિતિ ના બને. અને ભગવાનની આશીર્વાદથી અમે જે થોડું સાયન્ટિફિકલી કામ કર્યું, અને પછી આવ્યું વોટર રિલીઝ જે ઇસ્યુ છે. આજવા રિઝર્વાયર્સથી 30% પાણી અને બાકી પ્રતાપપુરા, દેના, બાકી રિઝર્વાયર્સ અને ઉપરવાસ જે પાવાગઢથી આવતા પાણી લગભગ 70% પાણી વડોદરા શહેરમાં આવતા હોય છે. એટલે આ બંનેને કેવી રીતે એડજસ્ટ કરીને ખોલવું, બંધ કરવું, આજવા ડેમને કેવી રીતે ખોલવું, દાદર નદી અને સૂર્યા નદીને કેવી રીતે પાણી છોડવું, એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, કલેક્ટરશ્રી અને આપણા ત્રણેયનો એક સંયુક્ત રીતે કોર્ડિનેશનમાં અમે કર્યા, જેથી કરીને વડોદરા શહેરમાં આવતા પાણીને કેવી રીતે નિયંત્રણ કરવી અને કેવી રીતે પબ્લિકમાં પેનિક સિચ્યુએશન ના આવે એ બાબતનું વોટર રિલીઝ મિકેનિઝમ અમે કર્યું. ઘણા બધા લોકોને એ આશ્ચર્ય થશે કે અમે ક્યારે પાણી આવ્યું અને ક્યારે ગયો કોઈને ખબર નથી. એટલે રાતના સમયમાં અમે ખોલતા હતા અને વહેલા સવારે બંધ કરી દેતા હતા. એટલે પબ્લિકમાં બેઝિકલી સિચ્યુએશન અંડર કંટ્રોલ રહેવું જોઈએ. અને જે 2024 પછીનું એક સર્વે કરીને 2025માં 206 જગ્યામાં વોટર લોગિંગ સ્પોટ્સ પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે. આ સ્પોટ્સ ઉપર ડીવોટરિંગ પમ્પ્સ અને ત્યારથી ડ્રેનેજ પાઇપલાઇન્સને પણ ખોલવામાં, ક્લીન કરવાનું, જેટિંગ ક્લીન કરવાનું કામગીરી કર્યું. એટલે કદાચ ઘણા વર્ષો પછી આવા કામગીરી કર્યું છે. મારા પહેલાની મ્યુનિસિપલ કમિશનરે શરૂ કરી અને અમે આ કામને કમ્પ્લીટ કરી, અને આનું કન્ટિન્યુએશન કામ પણ અત્યારે ચાલી રહ્યા છે. આ વખતે પણ આનું સેકન્ડ ફેઝ ઓફ કામ ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં પ્રતાપપુરા રિઝર્વાયરને ફોલો કરવાનું, ડેનાને ફોલો કરવાનું, આજવાને પણ ફોલો કરવાનું, આ બધું કામ અત્યારે ચાલુ છે. સાથે સાથ કઈ જગ્યામાં પાણીનું વહેણ સાથે માટીનું ધોવાણ પણ થાય આવા જગ્યામાં વેટીવર ગ્રાસ પ્લાન્ટેશન કરવામાં આવ્યું. સાથે સાથ અત્યારે ગેબિન સ્ટ્રક્ચર્સ પણ અમે તૈયારીઓ કરી રહ્યા છે. મોન્સૂન પછી પણ આ કામ કન્ટિન્યુ રહેશે. આ થયું કોન્ઝર્વેશનનું કામ. આમાં આપ જાણો છો કે વડોદરામાં મગર નગરી પણ છે. ઘણા બધા મગરો પણ અમારા સાથે જ રહેતા હોય છે, અને એમની કોન્ઝર્વેશન પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એમાં કઈ ઇસ્યુ, એક્સિડન્ટ થયા વગર લાસ્ટ ટાઈમનું કામ બહુ સારી રીતે વાઇલ્ડલાઇફ કોન્ઝર્વેશનિસ્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, આપણા ઝૂ ડિપાર્ટમેન્ટ, પર્યાવરણ પ્રેમીઓ સાથે મળીને એના ઉપર ઘણું કામ કર્યું. એટલે નોટ ઓનલી ક્રોકોડાઇલ, સ્નેક્સ, ઘણા રેપ્ટાઇલ્સને પણ સેવ કર્યા છે. આ વખતે પણ આ પડકાર રહેવાની છે. અમે એમને પ્રોટેક્ટ કરવાની પણ જવાબદારી છે. અને ફ્યુચર કોર્સ માટે વિશ્વામિત્રીમાં ડેવલપમેન્ટલ કામ, રિવરફ્રન્ટ જેવા ડેવલપમેન્ટનું કામ પણ કરવાનું અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યું છે. ગ્રીન સિટી તો છે જ વડોદરા. રસ્તા ઉપર જ્યાં જોઈએ ત્યાં સરસ મજાની ગ્રીનરી જોવા મળે છે. એ સિવાય ગ્રીન એનર્જીને લઈને કોઈ આપણે કામ કર્યું છે? વડોદરામાં અત્યારે મિશન મિલિયન ટ્રીઝ અમે લાસ્ટ યર કર્યા હતા, અને આ વખતે પણ મિશન મિલિયન ટ્રીઝ કરીએ છીએ. એટલે 2 મિલિયન ટ્રીઝ પ્લાન્ટેશન કરવાના છે. એટલે આમાં પ્લાન્ટેશન જેટલું કરી છે, આમાં સર્વાઈવલ પર્સન્ટેજ પણ ચેક કરવું પડે. એટલે આટલી જ રિપ્લેસમેન્ટ પણ કરવું પડે છે. નોર્મલી 65 to 70% સર્વાઈવ થતા હોય છે હીટના કારણે. આના પણ રિપ્લેસમેન્ટનું કામ ચાલી રહ્યા છે. આ થયું ગ્રીન પ્લાન્ટેશનનું. અને આપને આશ્ચર્ય થશે કે વડોદરા એક શહેર છે જેમાં સૌથી વધારે હાઈએસ્ટ ગાર્ડન્સ પણ છે. 120 ગાર્ડન્સ છે આપણા સિટીમાં, અને આજે અમારા લગભગ 14 ગાર્ડન્સ આ વખતે પણ નવું કરી રહ્યા છે. થેન્ક્સ ટુ સર સયાજી ગાયકવાડ. એમની વિઝન અને પ્લાનિંગ બહુ સારી હતી, એટલે જ આ ગ્રીન સિટી ગણાય છે. પણ હાલની પરિસ્થિતિમાં જે વડોદરામાં વિકાસ થઈ રહ્યા છે, આના કારણે ઘણું બધું ટ્રી કટિંગ પણ થઈ રહ્યા છે. રોડ્સ નવું બની રહ્યા છે, મોટા મોટા પોલો રોડ બની રહ્યા છે. એટલે વધારે ટ્રી પ્લાન્ટેશન કરવાની પણ જરૂરિયાત છે. સાથે સાથ ગ્રીન સિટી સાથે ગ્રીન એનર્જીમાં પણ અમે ફોકસ કરીએ છીએ. આ વખતે ઘણા સમયનું પેન્ડિંગ કામ જે PM E-બસ સિટીમાં આવી ગયું છે. ટૂંકા સમયમાં એને લોન્ચિંગ પણ થવાના છે. એટલે 250 ઇલેક્ટ્રિક બસીસ સિટીમાં દોડવાના છે. અત્યારે અમારા પાસે CNG બસીસ છે, એને બધાને કન્વર્ટ કરી 250 ઇલેક્ટ્રિક બસીસ લોન્ચ થવાના છે. સાથે સાથ ગ્રીન એનર્જી પ્રોગ્રામમાં અમે સિટીને નેટ ઝીરો તરફથી પણ લઈ જવાના છે. લગભગ 130 કરોડનું ઇલેક્ટ્રિસિટી બિલ્સ આવે છે આપણા સિટીમાં. એટલે આ ઇલેક્ટ્રિસિટી બિલ્સને કેવી રીતે ઝીરો કરવી અને ગ્રીન એનર્જી તરફી વળવી, આના ઉપર ફોકસ છે. સો વી આર કમિંગ અપ વિથ સોલર રૂફટોપ પ્લાન. પછી ભારત સરકારનું PM સૂર્યઘર પણ છે, એને પણ વેગ આપી રહ્યા છે. સાથે સાથ 3 મેગાવોટનું આપણે VMC ઉપરનું તમામ બિલ્ડિંગ્સ ઉપર પણ ગ્રીન એનર્જી કરી રહ્યા છે. ટૂંકા સમયમાં પછી આપણે કેનાલ રૂફટોપ પણ અમે પ્લાન્ટ કરી રહ્યા છે. અને આજવામાં પણ એક ફ્લોટિંગ સોલારનું પણ પ્લાન ચાલી રહ્યા છે. ટોટલ 34 મેગાવોટનું ગ્રીન એનર્જી ઉપર, વિન્ડ એનર્જી સાથે ગ્રીન એનર્જીનું પ્લાનિંગ અત્યારે ચાલી રહ્યા છે. આશા રાખીએ કે આ કરવાથી 25 વર્ષ સુધી અમારા જ્યારે પાવર પરચેઝ એગ્રીમેન્ટ થાય, એટલે 25 વર્ષ માટે અમારા એનર્જી બિલ્સ ઝીરો થઈ શકે એમ છે. અમારા પાસે મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ પણ છે, એમાં ઉપર પણ અમે ગ્રીન એનર્જી પ્લાન્ટ લગાવવાના છે. આશા રાખીએ કે સિટીના હીટ એબ્ઝોર્બ કરવા માટે પણ એ મદદ કરશે, અને વધારે ગ્રીનરીથી આ સિટી પણ ગ્રીન સિટી તરીકે ઓળખાય એ બાબતનું તૈયારીઓ છે.
ટૂંકમાં વડોદરાની ચોખ્ખી હવા છે શ્વાસ લેવા માટે. જી. જે પ્રમાણે ગ્રીનરી છે, ઘણીવાર ન્યૂઝમાં જોતા હોય છે કે અમુક શહેરોના અંદર AQI 200 ક્રોસ કરી જાય છે, પણ અહીંયા એવું નહીં હોય. AQI વચ્ચે પ્રોબ્લેમ આવે છે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ છે. Okay. વડોદરાની આજુબાજુમાં પણ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ છે. GPCB પણ મોનિટર કરતા હોય છે, અમે પણ મોનિટર કરતા હોય છે. જ્યાં સેન્સર્સ લાગ્યા છે એ બેઝિકલી વનરેબલ પોઈન્ટ્સની આજુમાં લાગ્યા છે, આજુબાજુ, એટલે ત્યાં વચ્ચે AQI વધતા હોય છે. પણ આના કોમ્બેટ કરવા માટે અમે સ્મોક ગન્સ લાવ્યા છે આ વખતે. AQI વધારવા માટે, ડસ્ટને ક્લીન કરવા માટે કરી રહ્યા છે. અમારે રીયુઝ STP ને રીયુઝ પાણીથી આપણે ડિવાઈડર્સ ને ધોવી રહ્યા છે. ડસ્ટને મિકેનિકલ સ્વીપર્સ દ્વારા એ ક્લીન કરતા હોય છે. એ મોટા સિટીઝમાં બધું થતું હોય છે, પણ થોડું એગ્રેસિવલી આ વખતે લીધું છે. નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત એર ક્વોલિટી આપ જાણો છો મોટા શહેરોમાં અત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે. એટલે લોકોને લિવેબલ સિટીમાં સૌથી પહેલા ક્લીન શ્વાસ લેવા માટે જોઈએ છે. આના ઉપર જે પણ પગલાઓ લેવાના છે અમે સિક્વન્શિયલી આના ઉપર પ્લાનિંગ સાથે ઇમ્પ્લિમેન્ટેશનમાં અત્યારે લાગી રહ્યા છે. હેરિટેજ સિટી છે વડોદરા, તો અહીંયાના રાજવીઓનો આ વિશે કોણ નથી જાણતું? તો વડોદરા હેરિટેજ સિટી છે જ. અમે પણ મહેનત કરી રહ્યા છે કે જે રીતનું અમદાવાદનું હેરિટેજ સ્ટેટસ મળ્યું છે, વડોદરામાં પણ ક્રિએટિવ સિટી ઓફ ડિઝાઇનનું સ્ટેટસ, યુનેસ્કો સ્ટેટસ માટે અમે મહેનત કરી રહ્યા છે. અને આપ જાણો છો વડોદરા આખા દુનિયાભરમાં ગરબા માટે પણ રાઈટ, એટલે અહીંયા ગરબાનું એક GI ટેગ સ્ટેટસ પણ અત્યારે મેળવવાનો પ્રયત્ન ચાલી રહ્યા છે. ઓકે. અને આપ જાણો છો કે સૌથી વધારે હેરિટેજ સ્ટ્રક્ચર્સ પણ આખા ગુજરાતમાં વડોદરામાં જ છે. સર સયાજી ગાયકવાડનું જે તે વખતનું વિઝન સાથે આપ જાણો છો કે ન્યાય મંદિર હોય, લાલકોટ હોય, માંડવી ગેટ હોય, સુરસાગર હોય, અથવા લક્ષ્મી વિલાસ પેલેસ હોય, બધા ઐતિહાસિક સ્ટ્રક્ચર્સ છે. એને જાળવણી કરવા માટે અમે અત્યારે હેરિટેજ સેલ ફોર્મ કરીને હેરિટેજ કોન્ઝર્વેશન કમિટીની પણ રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળી છે. તમામ હેરિટેજ સ્ટ્રક્ચર્સને જાળવવાનું કામગીરી શરૂ કરી દીધા છે. અત્યારે લાલકોટમાં કામ ચાલુ છે, સુરસાગરમાં કામ ચાલુ છે. ત્યાં પણ એક અમે VMC અને રાજ્ય સરકાર મળીને એક સુરસાગર લાઇટ શો, લેઝર શો, સ્મોક સ્ક્રીન લાઇટ શો તરીકે પ્લાન કરી રહ્યા છે. સુરસાગરમાં આરતીનું પણ એક પ્લાનિંગ અત્યારે ચાલી રહ્યા છે, એટલે શિવજીની સવારી સાથે એ પણ એક નેક્સ્ટ ટાઈમ એડ થવાનું છે. અને હેરિટેજ કોન્ઝર્વેશન માટે આ કલાનગરી પણ છે, સંસ્કારી નગરી પણ છે. MS યુનિવર્સિટીમાંથી જે મળેલા કોન્ઝર્વેશન આર્કિટેક્ટ, સિટીમાં હેરિટેજ ટ્રસ્ટ અને VMC સાથે મળીને આ કોન્ઝર્વેશન પ્લાન ઉપર અત્યારે મોટું કામ ચાલી રહ્યા છે. સાથે આપ જાણો છો કે વડોદરામાં જેટલા અમદાવાદ જેવું વાવ પણ અહીંયા છે, યા પાટણ જેવા વાવો પણ છે. ઐતિહાસિક વાવોને કન્ઝર્વેશન કરવા માટે પણ અત્યારે અમે કામગીરી શરૂ કરી દીધા છે. અહીંયા રામદૂત સેવા કરીને એક ટ્રસ્ટ સાથે પણ કામ શરૂ કર્યું છે. સેવાસી વાવ અને અહીંયા એક બે વાવને અમે અત્યારે ક્લિયર કર્યું છે. પાણી પણ ઉપર આવવાનું શરૂ થઈ ગયું છે. એટલે આવનારા દિવસોમાં હેરિટેજ ઉપર અને કોન્ઝર્વેશન ઉપર અને કલ્ચર પ્રમોશન માટે પણ ઇન્ટેક અને IGNCA સાથે મળીને અમે આ કામગીરી શરૂ કરી દીધી છે. આવનારા દિવસોમાં આપને આ બધું જોવા મળશે. એટલે પબ્લિક જ્યારે એકનોલેજ કરે ત્યારે આનું રિઝલ્ટ મળશે. અને અહીંનું પબ્લિક બહુ સારા છે, આમના સાથે બહુ સારું કોપરેશન મળી રહ્યા છે. અને આશા રાખીએ કે આવનારા દિવસોમાં જે એની ઓળખાણ પહેલા હતી કલાનગરી અને હેરિટેજ નગરી તરીકે, એની પાછા અમે લાવવાનો અત્યારે પ્રયત્ન કરી રહ્યા. અહીંયા મેં એવું જોયું કે અહીંયા ટુરિસ્ટો પણ બહુ આવે છે મ્યુઝિયમ જોવા માટે. તો ટુરિસ્ટોને લઈને કોઈ એવી વિશેષ એમને કોઈ તકલીફ ના પડે, અગવડતા ના પડે એના માટે એટલે એક હેરિટેજ સ્ક્વેરનું પ્લાનિંગ ચાલુ છે. સુરસાગર આરતી, સુરસાગર સ્ક્વેર અને ન્યાય મંદિર લાલકોટ સામે એક હેરિટેજ સ્ક્વેરનું પ્લાનિંગ ચાલી રહ્યા છે. ફ્યુચરમાં આમાં ઇલેક્ટ્રિક મોબિલિટી વ્હીકલ્સ જાય, પબ્લિક ટ્રાન્સપોર્ટ આવી જાય, બધા ગાડીઓ ના જાય, એટલે એક વોકિંગ ટ્રેક અને એક હેરિટેજ વોક શરૂ થાય એવા રીતનું પ્લાનિંગ પણ છે. સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બરોડા એની વચ્ચેનું એક ટુરિઝમ સર્ક્યુટનું પણ પ્લાનિંગ છે. લોકો બધા સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય છે, લક્ષ્મી વિલાસ પેલેસ આવતા હોય છે. એમના માટે ઘણા બધા એક્સ્ટ્રા એટ્રેક્ટિવ એક્ટિવિટી શું થઈ શકે, ટુરિઝમ પ્રમોશન માટે હેરિટેજ હોટેલ્સ, એવું બધું પણ પ્લાનિંગ છે. એ રાજ્ય સરકારની પરામર્શ સાથે મળીને અમે આગળ લઈ જવાનું નક્કી કર્યું છે. આપણે ઇન્ટરવ્યુની શરૂઆતમાં જ વાત કરી કે સયાજીરાવ ગાયકવાડ હતા, એમને ગુજરાતમાં જે તે સમયે મફત અને ફરજિયાત શિક્ષણનું વિઝન એ વખતે જોયેલું. અત્યારે આપણે અહીંયા સરકારી શાળાઓ હોય કે કોલેજો હોય, એનું શું સ્ટેટસ છે? આપણા નગર શિક્ષણ પ્રાથમિક સમિતિ છે, એમના લગભગ 230 સ્કૂલ્સ છે. એમને શિક્ષા તો બહુ સારી છે. આપ આશ્ચર્ય થશો કે 2-3 સ્કૂલ્સ એવા છે જેમાં ખાનગી શાળાઓ છોડીને બાળકો આપણા શાળાઓમાં આવી રહ્યા છે. ઓકે. એવા પણ છે. અને અહીંયા આપણે PPP મોડલમાં પણ ઘણા બધા પ્રાઇવેટ કોર્પોરેટ CSR લોકો પણ આપણા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી આપી રહ્યા છે. પણ આપ જાણો છો કે ઉચ્ચ શિક્ષણ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં સોફ્ટ પાવર સારું જોઈએ. વડોદરામાં આપ જાણો છો કે કદાચ વિથ માય લિટલ બિટ ઓફ એક્સપોઝર વધારે ભણેલા લોકો છે, એટલે ભણતર માટે અહીંયા બહુ ઇમ્પોર્ટન્સ છે.
અને નેચરલી ઘણા બધા પીએસયુઝ ધરાવતા સિટી હતી, એટલે બધા લોકો રિટાયરમેન્ટ માટે સેટલ ડાઉન પણ અહીંયા થતા હોય છે. એટલે શિક્ષણ ઉપર અહીંયા વધારે ભાર પર છે. અત્યારે તો લગભગ 7 નવા યુનિવર્સિટીઝ પણ અહીંયા આવી ગયું છે. અહીંયા બહુ મોટા મોટા યુનિવર્સિટીઝ પણ છે. જી, એટલે કન્ટિન્યુઇંગ એજ્યુકેશન પણ ઇઝી થઈ જાય છે. એટલે અહીંયા જ ભણેલા લોકો વારંવાર કન્ટિન્યુઇંગ એજ્યુકેશન માટે પણ આજુબાજુના સિટીઝમાં આવી ગયા છે. એટલે 3 સરકારી યુનિવર્સિટીઝ છે, ગતિશક્તિ, એમએસ યુનિવર્સિટી, સેટલ યુનિવર્સિટી. ખાનગી યુનિવર્સિટીઝ તો છે જ, આપ તો જાણો છો. એટલે શિક્ષણ ઉપર ઘણું બધું ફોકસ કરી રહ્યા છે. અને આપણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હવે તો નેક્સ્ટ મોડલ સ્કૂલ્સ ઉપર પણ જઈ રહ્યા છે. આવનારા દિવસોમાં 3 મોડલ સ્કૂલ્સ પણ અમે અહીંયા કરવાના છે, જેથી કરીને શિક્ષણ ઉપર. અને આપ અત્યારે જાણો છો કે ગુજરાતમાં જે મેજર આપણે ફોકસ છે શિક્ષણ અને પોષણ ઉપર પણ. આના ઉપર બીએમસી જે રાજ્ય સરકારનું સૂચના છે એને પ્રમાણે જ આગળ ચાલી રહ્યા છે. આશા રાખી કે આવનારા દિવસોમાં પણ ઉચ્ચ શિક્ષણ ગુજરાતમાં બેસ્ટ પણ અહીંયા મળી શકે એ રીતની તૈયારીઓ અત્યારે ચાલી રહ્યા છે. લોકોની કમ્પ્લેન્ટ આપના સુધી પહોંચે છે ઇઝીલી? ગ્રીવેન્સની વાત છે તો અમારી પાસે યસ, ગ્રીવેન્સ ઘણું બધું ગ્રીવેન્સીસ આવે છે. લગભગ અત્યારે લગભગ મહિનામાં 45,000 to 50,000 કમ્પ્લેન્ટ્સ આવતા હોય છે. એ તો આપણા ગ્રીવેન્સ પોર્ટલમાં. આ સિવાય આપ જાણો છો અત્યારે સોશિયલ મીડિયાનો જમાના છે. લોકો વોટ્સએપમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, ટ્વિટરમાં પણ ઘણું કમ્પ્લેન કરતા હોય છે. કોઈ મેઇલ દ્વારા કમ્પ્લેન કરે, કોઈ અરજી દ્વારા કમ્પ્લેન કરે, કોઈ પોર્ટલ દ્વારા કમ્પ્લેન કરે. કુલ મળીને લગભગ 60,000 કમ્પ્લેન્ટ્સ અમે ટેકલ કરતા હોય છે. 80 to 85% કમ્પ્લેન્ટ્સ રિઝોલ્વ કરીએ છીએ. 15% કમ્પ્લેન્ટ્સ પહોંચી ના શકે, અદરવાઇઝ મિસેલેનિયસ હોય, બીજા ડિપાર્ટમેન્ટને લાગુ પડતા હોય, એમાં પણ અમે રેફર કરતા હોય છે. પણ ગ્રીવેન્સ એડ્રેસલ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનમાં, મ્યુનિસિપલ સર્વિસીસમાં રોજમરોજનું એ લોકોની એક્સપેક્ટેશન. આજે સવારે અમે કમ્પ્લેન કર્યું તો સાંજ સુધી નિકાલ થવું જોઈએ એવા એક્સપેક્ટેશન આવી ગયું છે. એટલે આના ઉપર 100% ફોકસ છે. અને રાજ્ય સરકારનું પણ જ્યારે મોનિટરિંગ ડેશબોર્ડ ઉપર થતા હોય છે, આ આપણે પણ એક ડેશબોર્ડ સ્માર્ટ સિટી મિકેનિઝમ દ્વારા અમે કરતા હોય છે. એટલે વી આર ટ્રાઇંગ ટુ ટેક દેટ અપ. મેજરલી અત્યારે વડોદરા શહેરમાં વાત કરીએ તો ડ્રેનેજ લાઇન્સનું કામ મોટું કામ ચાલી રહ્યા છે. વિશ્વામિત્રીને લઈને લગભગ 71 જગ્યામાં અમે રોડ્સને ખોદ્યા છે, મોટા લાઇન્સ ચેન્જ કરી રહ્યા છે. એટલે પબ્લિકમાં પણ એક આક્રોશ છે કે આ કેમ બધા ખોદી નાખ્યા, ક્યારે પૂરું થશે. આ મેજર ગ્રીવેન્સ છે અત્યારે. અને પ્રી મોન્સૂન એક્ટિવિટી લઈને ડ્રેનેજ ક્લીનિંગ, મેનહોલ ક્લીનિંગ, કેચપીટ ક્લીનિંગ, આના ઉપર ફોકસ છે. એટલે અમે તમામને ખાતરી આપીએ છીએ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે સાથે આ બધા રોડને પણ અમે સરખું કરીશું અને પબ્લિકની અવર જવર માટે પણ વ્યવસ્થિત કરી આપીશું. અને પ્રી મોન્સૂનની થોડાક જ દિવસો બાકી છે, આઈ થિંક સો. અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી ફૂલ જોશમાં ચાલી રહ્યા છે. ગઈકાલે પણ પદાધિકારીઓ અને અધિકારીઓની સંયુક્ત વિઝિટ હતી. અને અમે ઝોન વાઇઝ પણ જે ખાસ ક્લિનિંગ છે, ડ્રેનેજીસ છે, મોટા લાઇનોની ક્લિનિંગ છે, નાના નાલાઓની ક્લિનિંગ છે, આ બધા ઉપર અત્યારે કામ ફોકસ કર્યું છે. એટલે આશા રાખીએ કે આવનારા દિવસ આ વખતે પણ કંઈ ઇશ્યુઝ ના બને એના માટે પૂરું તૈયારી છે. અને એમાં ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, વોટર ડિપાર્ટમેન્ટ, એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટ, રોડ ડિપાર્ટમેન્ટ, આ બધા સાહિત્ય એક ક્વિક રિએક્શન ટીમ્સ પણ અમે કાર્યરત કર્યું છે. એટલે વિશ્વામિત્રી અને ડ્રેનેજ વડોદરા માટે સૌથી મોટું એક ઇમ્પોર્ટન્ટ એજન્ડા છે. કોઈ પણ આવે આના ઉપર જ પહેલા જ ફોકસ કરવાનું હોય છે. પણ આ લોંગ ટર્મ પ્લાનિંગ અમે કરી રહ્યા છીએ, જેથી કરીને આવનારા દિવસોમાં કોઈ તકલીફ ના પડે એ બાબતનું કામ ચાલી રહ્યા છે. એવું કોઈ તમારો પર્સનલ ઇન્ટરેસ્ટ એવો છે વડોદરાને લઈને કે ભાઈ હું અહીંયા સર્વિસ કરી અને જાઉં તો લોકો મને યાદ રાખે, એવું કોઈ છે માઇન્ડમાં કે એ વડોદરા વાસીઓને ભેટ આપીને જવી છે? એક તો એ કરતા વધારે છે. સૌથી પહેલા તો સ્વચ્છતા છે. આપ જાણો છો કે ભારત સરકાર હોય, ગુજરાત સરકાર હોય, બધાને સ્વચ્છતા માટે ફોકસ છે. અમારે પણ ઈચ્છા છે કે વડોદરામાં હાલની જે સ્વચ્છતા છે એના કરતા વધારે સ્વચ્છતા થઈ શકે એમ છે. લોકોમાં એક સિવિક સેન્સ, જાગૃતતા લાવવાની પણ જરૂરિયાત છે. 99% લોકો બહુ સારા છે જે કચરા નથી નાખતા. 1% લોકો જો રોડમાં કચરા ફેંકતા હોય છે એમને પણ અમે વિનંતી કરીએ છીએ, પછી દંડ પણ કરીએ છીએ. એટલે સ્વચ્છતા વધારે ઇમ્પ્રૂવ કરવી, કારણ કે કોઈ પણ સિટીમાં આવે સૌથી પહેલા જે શું જોવે છે, સિટી સ્વચ્છ છે કે કેમ. એટલે આ ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન સુધી રહેશે. ઈચ્છા એ જ રહેશે કે સિટીને વધારે સ્વચ્છ કરીએ. સેકન્ડ હોય કે વિશ્વામિત્રીમાંથી પણ પૂર નિવારણ કામગીરી સારી રીતે થાય, એ પણ એક લોંગ ટર્મ વિઝન છે. અને ત્રીજું, એઝ આઈ ટોલ્ડ યુ, ગ્રીન એનર્જી અને હેરિટેજ કોન્ઝર્વેશન, જે વડોદરાની ઓળખાણ કહેવાય, એનું ઇતિહાસ કહેવાય, એનું વારસાઈ છે, એને પ્રોટેક્ટ કરવાનું પણ કામગીરીમાં અમે જોડવાનું વધારે રસ છે. તમારા વિશે હું વાંચતો હતો તો મને ડિટેલ મળી કે કેરળના ઇડિક્કીના મુન્નારની પહાડીઓના વતની છો તમે. પહાડી માણસ છો તો ક્યારે પહાડો ચડ્યા છે બાળપણમાં? હા, યસ, ઓફકોર્સ. ઘણા બધા ટ્રેકિંગમાં પણ ગયેલા છે. બેઝિકલી મારા જન્મ થયેલું ત્યાં, મારા નેટિવ જુદું છે, પણ યસ, અપબ્રિંગિંગ હિલ્સમાં થયેલું બિકોઝ ઓફ પાપા મમ્મીની સર્વિસ ત્યાં હતી. એટલે ટ્રેકિંગ તો ઘણા કર્યા છે બનતા સમયમાં. ઓફકોર્સ ગ્રીનરીમાં ભણેલા છે એટલે ગ્રીનરી પણ વધારે ગમે છે અમને. અધરવાઇઝ નેટિવલી વી બિલોંગ ટુ સાઉથ ઓનલી.
અને અત્યારે ગુજરાતમાં છે એટલે ગુજરાતમાં વધારે ગ્રીન એરિયા ક્યારે પણ જોવા મળે અમે ગ્રીનરી ઉપર એટ્રેક્ટ કરતા હોય છે. આઈએએસ બન્યા એ પહેલા તમે ફોરેસ્ટ સર્વિસીસમાં હતા. યસ. આના પહેલા આઈ વોઝ ઇન ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઇન ઓરિસ્સા. 3.5 વર્ષ ત્યાં કામ કરેલો. આના પછી અહીંયા ગુજરાતમાં આવવાનો મોકો મળ્યો એટલે ત્યાં તો ઘણા બધા 2-3 ડિસ્ટ્રિક્ટ્સમાં કામ કર્યું એટલે બીજા તરફની એક એક્સપોઝર પણ ત્યાં મળેલી છે. વી હેડ ધ ઓપોર્ચ્યુનિટી ટુ વર્ક ઇન નક્સલ ડિસ્ટ્રિક્ટ્સ, ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ્સ. ચેલેન્જિંગ શું રહે છે આઈએએસ? અર્બન એડમિનિસ્ટ્રેશન સૌથી વધારે ચેલેન્જિંગ અર્બન એડમિનિસ્ટ્રેશન છે, કારણ કે મ્યુનિસિપલ સર્વિસીસમાં આપણે ડેઇલી ટોઝમાં રહેવું પડે, ડેઇલી પબ્લિકનું એક્સપેક્ટેશન હાઈ હોય. એટલે આઈ થિંક મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન એસ્પેશિયલી અને બોડી બધા હોય એટલે એક સાથે મળીને કામગીરી કરવાનો હોય છે. તો ચેલેન્જ કરતા એક ડિફરન્ટ ઓરિએન્ટેશનથી કામ કરવાનું એક પ્રકાર છે, એટલે ધીસ ઇઝ મોર ટફર. યસ. સો હાવ યુ ટેકલ ઓલ ધી કન્ડિશન એન્ડ પોતાના માટે સમય કેવી રીતે કાઢો છો? બીકોઝ ટાઈટ શેડ્યુલ હોય. આઈ થિંક જ્યારે અમે સર્વિસમાં આવ્યા પછી આ બધું વિચારવું ના જોઈએ, એટલે સર્વિસ ઓરિએન્ટેશનમાં આવી જાય. અમે સર્વિસમાં આવ્યા પછી ઘણા બધું સેક્રિફાઈસીસ પણ કરવું પડે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપણી ફેમિલી બહુ અન્ડરસ્ટેન્ડિંગ હોય, એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મારા માટે જે મોટું સ્ટ્રેન્થ આપણા અન્ડરસ્ટેન્ડિંગ ફેમિલી જ કહેવાય. અને સેકન્ડ, ક્યારે સમય મળે મારા ડોટર સાથે મારે થોડું સમય બતાવવાનો હું પ્રયત્ન કરું છું. એમને પણ લાગે છે કે વધારે કામ કરતા અમને નેગ્લેક્ટ કરીએ છીએ, પણ આઈ થિંક એક પરફેક્ટ બેલેન્સ કરવાની જરૂરિયાત છે. એન્ડ આઈ થિંક ધીસ ઓલ્સો ગિવ્સ યુ સેટિસ્ફેક્શન વર્કિંગ ફોર ધ સોસાયટી. થેન્ક્સ અ લોટ. થેન્ક્સ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. અને આઈ હોપ કે તમે જે વિઝન જોઈ રહ્યા છો એ જલ્દીથી પૂરું થાય, વડોદરા વાસીઓને એની ભેટ મળે અને એ લોકો પણ તમારા કામથી ખૂબ ખુશ થાય અને તમે જ્યાં પણ જાઓ વડોદરા વાસીઓ તમારી પ્રતીક્ષા કરતા રહે. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ.